હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છે? મજામાં જ છો? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અમે પણ મજામાં જ છીએ. જય મહામોગલ બધાને, તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. તો અમે પણ મજામાં જ છીએ, બધું તો જ ઉજ્જવલ રોજની જેમ. અમે ગયા છે ને પિંચુના ગઢામાં બે એને પિંચુને એને રમવા ગયેલા છે ને હું જો આપણે અત્યારે સવાર મસ્તના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. તો તમે બધા બ્લોગમાં રહેજો. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 11 વાગી ગયા છે ને આપણે જો બપોરની રસોઈમાં બનાવવાની છે મેથીની ભાજી. તો આપણે જો મસ્ત મજાની મેથી કૂટવા માંડ્યા છે. જો મેથીના પાંદડામાં અલગ અલગ કરી નાખ્યા. મેથીની ભાજી એટલે કૂટવાની છે, એટલે આપણે વહેલા હાર લીધી છે, કેમ કે હજી 10 વાગ્યા છે. મેથીની ભાજી કૂટશું તો ઘણો ટાઈમ થઈ જાય, કલાક જે અડધો કલાક જેવું તો ખાઈ જ જાય. એટલે આપણે જો વહેલા હાર જે મેથીની ભાજી ખૂટવાનું લઈ લીધું છે ને આપણે તો ખૂટવા માંડ્યા છે. લીધું જ છે એટલી ખૂટી છે, એ થોડીક જ ખૂટાણી છે. તો આપણે ફટાફટ ખૂટવા મળીએ, ખૂટીને મળીએ. પછી મેથીના ભાજીને કરી કેન્સલ, ફુલેવરની શાક બનાવીને કે મસ્ત મજાનું. ને એક બાજુ જો મસ્ત મજાની તાવડી મૂકી દીધી. તાવડી ગરમ થઈ ગઈ એટલે આપણે મસ્ત મજાના રોટલા બનાવીને કે કેટલા સરસ મજાના રોટલા બનાવી નાખ્યા છે. રોટલા આપણે બે બનાવવાના હતા તો બે મસ્ત મજાના બનાવી નાખ્યા છે. તમે જોઈ શકો છો કેટલા બની ગયા છે. બે કકડો મસ્તનો રોટલો બનાવ્યો છે, તમે જોઈ જ શકો છો. તો અત્યારે વાગવામાં આવી ગયા છે 6 વાગવા આવી ગયા છે ને આપણે જો ઓળખ થવા મૂકી દીધો છે. તો ડુંગળીને એવું સડે છે. તો આમાં આપણે મરચાં અને ડુંગળી ને લસણ ને એવું નાખીને છેડે છે. લીલી ડુંગળી છે મસ્તની, તો આ બાજુ સડે છે. સડી જાય એટલે જો આ બાજુ આપણે ઓળો શેકીને તૈયાર જ કરી નાખે છે. ઓળો શેકાઈ જાય, આ બધું બધા મસાલા છે ને અહીંયા ઓળો શેકાઈ જાય ને જો આમાં ટમેટા અને કોથમરી છે. આમાં તો મેથીની ભાજી આપણે થેપલા બનાવવાના છે, એટલે આ બાજુ સડે છે. સડી જાય એટલે આપણે ઓળો નાખી દઈએ, ઓળો બનાવી નાખીને પિન્સુભાઈ જો આવી ગયા છે. પિન્સુભાઈ એનું મોઢું તો કેવું કર્યું એમ તો કંઈક છે. તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો આપણો જે મસ્ત મજાનો ઓળો બની ગયો છે, આમાં મસ્ત મજાનો ઓળો બની ગયો છે. ટમેટા દેશી ટમેટા છે, નાના નાના આવે એવડે ટમેટાનો મસ્ત મજાનો બની ગયો છે. અને આપણે મોળો ઓળો બનાવ્યો છે, કેમ કે બધાને મોળું ખાવું હોય, ગોધીને બહુ તીખું ન ખાઈ જાય, એટલે એને હાથું એક મોળો બનાવીને આપણે અલગથી થોડીક મરચાંની તેલ મરચું બનાવી નાખશું. એટલે આપણે તો તીખો ભાવે આપણને, એટલે આપણે તીખો ઓળો ખાવાનો છે. આપણે કોથમરી નાખી દઈએ. આપણે વાડીની મસ્તની કોથમરી છે, મસ્ત મજાની કોથમરી નાખી દઈએ. મસ્ત કોથમરી નાખીને ઓળો બનાવીને ખાઈ બહુ સરસ ઓળો બની ગયો. તમારે બધાને ઓળો ખાવો હોય તો આવો. શાળો છે એટલે આપણે અઠવાડિયામાં એકાદ વખત તો ઓળો બનાવીએ છીએ. વાડીનું બધું તાજું તાજું શાકભાજી હોય, મસ્તનો ઓળો બની ગયો છે. આજે આપણે અલગ જ રીતે રોટલો એક બનાવવાનો છે, તમને દેખાડું કઈ રીતે બનાવો છે. મને તો એ રોટલો બહુ ભાવે. મેથીના પાંદડા છે, કોથમરી છે, મીઠું છે, હળદર, ધાણા જીરું વઘાણીને મરચું નાખીને આપણે મસ્ત મજાનો અલગ જ રોટલો બનાવવાનો છે. તો બની જાય પછી તમને દેખાડું. તો આપણે જે મસ્ત મજાનો રોટલો બની ગયો છે અને થડવા મળ્યો છે, કેટલો સરસ લાગે છે મસાલા રોટલો. તો પછી આપણે બીજા રોટલા પણ બનાવી નાખ્યા બધા. તો પછી મેથી શેકી નાખી, કેમ કે મેથી આપણે મરચાં ભરી તળવાના હતા. ને પછી મેથી ખાંડી નાખી, મીઠું ને મોરસ નાખીને મસ્ત મજાની ખાંડી નાખી, સરસ ખાંડી નાખીને પછી આપણે જો મરચાં ભરી નાખ્યા છે. અને પછી એને તેલ નાખીને તો મસ્ત મજાના તળી નાખી. તમારે ખાવા હોય તો આવો. આઈ હોપ તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. પહેલી વખત તો હોવું તો આવા નવા બ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મા મોગલ.